ડભોઈ તાલુકાના કુઢેલા ગામમાં ગૌચરની કરોડોની સરકારી જમીન પર છેલ્લા 10 થી 15 વર્ષથી ચાલતા કથિત ગેરકાયદેસર દબાણનો મોટો વિવાદ સામે આવ્યો છે। ગ્રામજનોના આક્ષેપ અનુસાર કેટલાક વગદાર તત્વોએ પશુઓના ચરિયાણ માટે અનામત ગૌચર જમીન પર કબજો જમાવી ખેડાણ શરૂ કર્યું છે। તંત્રની ઢીલી નીતિ અને મિલીભગતના આક્ષેપો વચ્ચે ગ્રામજનોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો છે અને તેઓએ તાત્કાલિક દબાણ હટાવવાની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ કુંઢેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે। એમને ગૌચરની જમીન તોડેલી છે। આશરે 15 વર્ષ થઈ ગયા। ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં। અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે। અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને અહીં આ ગામમાં વસેલા છે અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં અને ભેંસો રાખે છે, 25-30 ભેંસો, અને જેનું તેનું ભેલાણ બહુ કરે છે। એટલે આ ગૌચર અમારે ખાલી કરાવવાનું છે અને અમારા ગામનું ગૌચર બહુ ઓછું છે, એટલે અમારા પણ ઢોરો ગૌચરમાં ભૂખે મરે છે। એના માટે અમે આ આયોજન અમે કર્યું છે।